ત્રગડે 3 ચોગડે 4 પાચડે 5 વેદ તારું ધ્યાન ક્યાં છે? કેટલી વાર શીખવાડ્યું છતાંય પણ તને આવડતું ન. ચાલ પ્રિન્સિપલ મેમ પાસે. પ્રિન્સિપલ મેમ હવે એનું ધ્યાન નથી હોતું, એને કઈ આવડતું જ નથી. વેદ બેટા તારે ઊંઘ આવે છે? હા. ઓકે, તું સાંજે વહેલો નથી સૂતો? જ્યારે મને ઊંઘ આવે ત્યારે મારા મમ્મી પપ્પા મોબાઈલમાં રીલ્સ જોતા હોય છે. મને એકલા સૂતા આવડતું નથી. એકલા સૂવામાં બીક લાગે છે. મેડમ તમને ખબર છે? શું બેટા? મારા મમ્મી તો રસોઈ બનાવતા રીલ્સ જોતા હોય છે. મમ્મી મને હોમવર્ક કરાવો ને. ના, મારે શાક બનાવીને રોટલી કરવી છે. તું તારું વર્ક જાતે કરી લે. તારા પપ્પા આવે ત્યાં તું એને કહેજો મારે તો બહુ જ કામ છે. બેટા પાણી લાવ તો. અરે પપ્પા આવી ગયા. પપ્પા મને હોમવર્ક કરાવો ને. હા, હજી હું ઓફિસેથી ઘરે જ આવ્યો છું. થોડી વાર મને શાંતિ દેવા દે. ચાલો આપણે જમી લઈએ. પપ્પા, અમારા મેમ કહેતા હતા જમતા જમતા મોબાઈલ ના જોવાય. અરે તાર મેમ ને ક્યાં કઈ ખબર પડે છે તો પપ્પા મને ઊંઘ આવે છે. હા, તાર મમ્મીને કહે કે તને સુવડાવી દે. મમ્મી મને ઊંઘ આવે છે. મને ઘડીક શાંતિ લેવા દે. આખો દિવસ ઘર કામ કરીને થાકી છું. એ ઘડીક સાંજે શાંતિ નથી લેવા દેતા. મેમ હવે તમે જ કહો, આમાં મને કોણ સુવડાવે? વેદ બેટા તારે મોટા થઈને શું બનવું છે? મારે તો મોબાઈલ બનવું છે. ઓ બેટા, કેમ મોબાઈલ બનવું છે? મારા મમ્મી પપ્પા મોબાઈલને કેટલો સાચવે છે, એની પાસે જ રાખે છે, એટલે મારે મોબાઈલ બનવું છે. મને પણ એની પાસે રાખે. જો મેં મોબાઈલ બને તો મારા મમ્મી પપ્પા અમને ખૂબ જ સાચવે. સવારે ઉઠીને તરત જ મોબાઈલ જોઉં. સાંજે સૂતા મોબાઈલ જોઉં. મોબાઈલને ક્યારેય તેનાથી અલગ નથી કરતા. મેડમ, તમને અમને ખીજાવ છો એ કરતા મારા મમ્મી પપ્પાને જ ખીજાવ ને.